નમસ્તે, મારું નામ હિના માંગરોળિયા છે. આજે મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર કેડી ગોહેલ, નેફ્રોલોજિસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટના હેડ. સર નમસ્તે, કેમ છો? સર, આજે આપણે અહીંયા સાથે છીએ તો દર્શક મિત્રોને થોડે કિડની રિગાર્ડિંગ જે જવાબો હોય એ માટે આપણે થોડીક માહિતી આપીશું. તો એના માટે મારા 2-4 સવાલો છે જે હું તમને આજે પૂછવા માંગુ છું. તો મારો પહેલો પ્રશ્ન એ છે સર કે કિડનીની રચના વિશે આપણા દર્શકોને થોડીક માહિતી આપશો? જરૂર. દરેક વ્યક્તિને કિડની, પુરુષ હોય કે સ્ત્રી હોય, દરેક વ્યક્તિને ભગવાને 2 કિડની આપી હોય છે. અમુક લોકોને બાય બર્થ સિંગલ કિડની હોઈ શકે, બાકી યુઝ્યુઅલી લગભગ આપણા સમાજમાં જોવા જઈએ તો કોઈ પણ નોર્મલ વ્યક્તિને 2 કિડની ભગવાન આપેલી છે. તેની સાઇઝ 9 થી 11 સેન્ટીમીટર હોય અને જાડાઈ છે તે તેનું લગભગ 5 સેન્ટીમીટર હોય. હવે એ કિડનીની જે આપણી કરોડરજ્જુ હોય તેના બંને સાઈડ એક કિડની ભગવાને આપેલી હોય છે. એટલે આપણે પાંસળીની હાડકીથી ચાલુ થાય, જે છેલ્લી પાંસળી હોય તેના નીચેથી કિડની ચાલુ થાય અને એક આપણા કમરના ભાગમાં આવેલી હોય છે. કરોડરજ્જુની બંને સાઈડ એક કિડની આવેલી હોય છે. યુઝ્યુઅલી કિડનીની રચના એવી હોય છે કે કિડનીમાં એક નળી હૃદયમાંથી જાય, જે અશુદ્ધ લોહી લઈને કિડનીમાં જાય. બીજી લોહીની નળી છે તે પાછું બ્લડ હૃદય સુધી લઈ જાય. હવે જે બ્લડ લઈ જાય છે તે બ્લડ કિડનીની અંદર ફિલ્ટ્રેશન થાય. ફિલ્ટ્રેશનમાં જે શરીરમાં ખરાબ પદાર્થો હોય તે બધાનું કિડનીમાં આપ-લે થાય. એટલે સારા પદાર્થો છે તેને કિડની રોકીને રાખે, ખરાબ પદાર્થોને કિડની યુરિનના માર્ગે બહાર કાઢે. અને જે ખરાબ પદાર્થોવાળો જે પ્રવાહી હોય તેને આપણે યુરિન કે પેશાબ તરીકે ઓળખીએ છીએ. અને એ યુરિન નીચે બંને કિડનીમાંથી એક નળી છે તે પેશાબની કોથળી જોડે જોઈન્ટ હોય છે. એટલે જે યુરિન કિડનીમાંથી બને તે પેશાબની કોથળીમાં જમા થાય. જ્યારે પણ વ્યક્તિને પેશાબની કોથળીમાં 250-300 ml થી વધારે યુરિન જમા થાય ત્યારે વ્યક્તિને પેશાબ જવું છે, યુરિન કરવા જવું છે એવું સેન્સેશન આવે. અને આપણે જ્યારે યુરિન કરવા માટે જઈએ વોશરૂમમાં, તે સમયે પેશાબની જે થેલી હોય તેના આગળના ભાગે એક આપણા પાસે સેલ્ફ કંટ્રોલ મિકેનિઝમ ભગવાને આપેલી છે. એટલે એ મિકેનિઝમ આપણે રિલેક્સ થઈ જાય અને એને કારણે આપણે યુરિનનો ઇન્દ્રિય વાટે ત્યાગ કરીએ. તો નોર્મલી આ રીતે આખી રચના હોય છે કે ભાઈ હૃદયમાંથી બ્લડ કિડનીમાં જાય, કિડનીમાંથી તે ફિલ્ટર થઈ અને પાછું બ્લડ જે છે તે હૃદય સુધી જાય અને જે કચરો છે તે યુરિનના માર્ગે શરીરમાંથી બહાર નીકળે. હવે કિડનીની અંદર જે ફિલ્ટર થતું હોય તેમાં દરેક કિડનીમાં 1 મિલિયન જેટલા નેફ્રોન્સ આવેલા હોય. નેફ્રોન્સ એટલે એક કિડનીનો અંદરનો બહુ સૂક્ષ્મ ભાગ છે કે જેના અંદર એકચ્યુઅલ ફિલ્ટ્રેશન પ્રોસેસ ચાલુ છે. અને એ નેફ્રોનને કારણે જ કિડનીના સ્પેશિયાલિસ્ટને નેફ્રોલોજિસ્ટ કહેવામાં આવે છે. અને કિડનીના જે સર્જન હોય કે જે લોકો પથરી છે, પ્રોસ્ટેટ છે, કિડનીના કેન્સરના ઓપરેશન કરતા હોય, કિડનીનું કાઢવાનું, એ બધા જ ઓપરેશનનો જે ભાગ હોય છે તે કિડનીના ઓપરેશનનો જે સર્જન હોય તેમને યુરોલોજિસ્ટ કહેવામાં આવે છે. તો ઓકે સર, ગુડ. પણ આ સર તમે એક રચના બતાવી કે આપણા શરીરની જે કિડનીની જે રચના છે એના વિશે તમે માહિતી આપી, રાઈટ? તો હવે આપણા જે દર્શક મિત્રો છે એને આગળના પણ પ્રશ્નો હોય છે, જેમ કે બેઝિક પ્રશ્નો. તો મારો આગળનો પણ એક એવો પ્રશ્ન છે કે એમની આપણા શરીરમાં કિડનીની શું અગત્યતા છે, એના વિશે થોડીક માહિતી આપશો સર? જરૂર. આપણા શરીરમાં કિડની છે તે બેઝિકલી એક્સક્રીટરી ઓર્ગન છે. એક્સક્રીટરી ઓર્ગન એટલે કે જે શરીરની અંદરથી આપણે કોઈ પણ ખોરાક લઈએ કે કોઈ પણ લિક્વિડ લઈએ, તો લિક્વિડ લો તો લિક્વિડનું બેલેન્સિંગ કરવું પડે. આપણે ખોરાક લઈએ તો એનું ડાયજેશન થાય. કોઈ પણ ડાયજેશન થાય એટલે એમાં ડાયજેસ્ટિવ જ્યુસ એડ થાય. આપણે જાતના ખોરાકો લેતા હોઈએ છીએ. તમે જુઓ તો દિવસમાં આપણે સવારે અલગ, બપોરે અલગ, રાત્રે અલગ અને 7 દિવસ પણ ખોરાક અલગ હોય છે. તો દરેક ખોરાકનું જે ડાયજેશન થાય તો જે એનો ખરાબ પદાર્થ બને, એમાંથી જે અમુક એસિડ્સ બને, અમુક ક્ષાર બને, અમુક ટોક્સિક પ્રોડક્ટ્સ બને, પ્લસ લિક્વિડ આપણે દિવસમાં 2 થી 3 લીટર જેટલું મિનિમમ લિક્વિડ લેતા હોઈએ છીએ. તો આ બધા લિક્વિડનું બેલેન્સિંગ કરવું, આ બધા જે શરીરમાં ક્ષાર કે ખરાબ પદાર્થો ઉત્પન્ન થાય જે ખોરાક કે મેટાબોલિઝમમાંથી, તે બધા ખોરાકોનું જે ક્ષાર છે કે મેટાબોલિઝમને લીધે જે ખરાબ પદાર્થો ઉત્પન્ન થયા તે બધાનું બેલેન્સિંગ કરવાનું કામ કિડની કરે છે. એટલે કિડનીનું કામ માત્ર ને માત્ર ખાલી યુરિન બનાવવા પૂરતું નથી. પ્લસ કિડની આપણા શરીરમાં હિમોગ્લોબિન મેન્ટેન કરવા માટેનું બહુ અગત્યનું કામ કરે છે. દરેક વ્યક્તિની નોર્મલ કિડની હોય તેમાંથી એરિથ્રોપોઇટિન નામનો હોર્મોન બનતો હોય છે. હવે એ એરિથ્રોપોઇટિન આપણા બોન મેરોમાં જઈ અને બ્લડ સેલ્સને પ્રોડક્શન કરે છે. એટલે તમે જોશો કે કોઈ પણ કિડનીનું દર્દી હોય તેમને બહારથી ઇન્જેક્શન રૂપે એરિથ્રોપોઇટિન નામનો હોર્મોન આપવું પડતો હોય છે. જો એ નહીં આપીએ તો એમનું હિમોગ્લોબિન મેન્ટેન નહીં રહે અને એ મેન્ટેન ના રહે એટલે વ્યક્તિને
શરીરમાં તાજગી, સ્ફૂર્તિ અને તાકાત નહીં રહેશે. નંબર 2, કિડની આપણા શરીરમાં હાડકાની મજબૂતી માટે પણ અગત્યનું કાર્ય કરે છે. કિડનીમાં જે આપણે વિટામિન ડી, જે ખોરાક કે તડકાના સ્વરૂપે જે આપણા શરીરમાં વિટામિન જાય, તેનું ફાઇનલ જે રૂપાંતરણ છે તે કિડનીમાં એક ઉત્સેચક આવેલો હોય છે, એન્ઝાઇમ હોય છે. તે એના દ્વારા 125 ડાયહાઇડ્રોક્સી વિટામિન ડી બને અને તે શરીર માટે ખૂબ જ અગત્યનું છે. જો તે નહીં હોય તો હાડકાની મજબૂતાઈ નબળી પડશે અને વ્યક્તિને ફ્રેક્ચર, બોન પેઇન્સ ને એ બધું થવાની સંભાવના ખૂબ વધી જાય. એટલે કિડનીના ઘણા બધા દર્દીઓને તમે જોશો તો એમના હાડકાં વળી ગયા હોય છે, તેમને ફ્રેક્ચર થવાની સંભાવના બહુ વધારે હોય છે. અને પ્લસ આ બધાને લીધે જે શરીરમાં બ્લડની વેસલ્સ હોય તેમાં પણ કેલ્શિયમ ડિપોઝિશન બહુ વધી જાય છે. એટલે કિડની માત્ર પ્રવાહી કે ક્ષારનું નિયમન નથી કરતું, તે આપણા બોન મેરોમાં જઈ અને હિમોગ્લોબિનનું નિયંત્રણ કરે છે, આપણું જે હાડકાની મજબૂતાઈ નક્કી કરે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કિડનીમાં ઘણા બધા એવા હોર્મોન્સ બને છે કે જે આપણું બ્લડ પ્રેશરનું નિયમન કરે છે. બરાબર છે. એટલે જ્યારે પણ કિડનીની તકલીફ થાય એટલે આ બધી જ સિસ્ટમો અને બધી જ ફંક્શન્સમાં ડિસ્ટર્બન્સ થાય એટલે વ્યક્તિને, કિડનીના દર્દીને દરેક જગ્યાએથી આપણે ટ્રીટમેન્ટ કરવું પડતું હોય છે. બરાબર છે. તો એ જે સિસ્ટમ છે આપણે ઝડપથી સ્ટાર્ટ કરવી પડે. તો આ તો તમે સર અગત્યતા સમજાવી, પણ આગળનો મારો પણ બીજો પ્રશ્ન છે. શું સર તંદુરસ્ત કિડની ધરાવતા વ્યક્તિઓમાં પેશાબના પ્રમાણમાં કોઈ વધઘટ થઈ શકે છે ખરા? જી જરૂર. આમાં યુરિનનું માત્રા છે તે માત્ર ને માત્ર કિડની નિયંત્રણ કરે છે. પણ કોઈ વ્યક્તિ માનો કે દિવસનું 5 લીટર પ્રવાહી લે અને કોઈ વ્યક્તિ 1 લીટર પ્રવાહી લે તો એની માત્રામાં વધઘટ થવાની યુરિનને. નંબર 2 કે આપણે કયા વાતાવરણમાં રહીએ છીએ, કે આપણા સ્કિનમાંથી ઇનસેન્સિબલ લોસ કહેવાય, કે જે આપણને સમજ નહીં પડે પણ આપણા સ્કિનમાંથી ઘણું બધું પ્રવાહીનું લોસ થતો હોય છે, ફ્લુઇડનો. હવે એ લોસ જે છે તે આપણને સમજ નહીં પડે. એટલે કોઈ પણ વ્યક્તિ જો ડાયરેક્ટ સનલાઇટની નીચે મજૂરી કરતા હોય, જેમ કે ખેડૂતો છે કે જે અથવા મજૂર વર્ગ છે કે જે લોકો ખૂબ હાર્ડવર્ક કરતા હોય છે, તે લોકોનું યુરિન ખૂબ જ ઘાટું અને યલો કલરનું હોય છે. હવે જે વ્યક્તિ કોઈ 24 કલાક એસીમાં જ કામ કરતો હોય તો તે વ્યક્તિ લગભગ 2 લીટર પીશે તો એને 1.5 થી 1.5 લીટર જેટલું યુરિન થશે. પણ જો કોઈ વ્યક્તિ બહાર સનલાઇટમાં કામ કરતું હોય લગભગ 6 થી 8 કલાક તો એ વ્યક્તિ ભલે 3 લીટર પ્રવાહી પીવે તો પણ એનું યુરિન 300 થી 400 ml, 500 ml, 1 લીટર જેટલો જ યુરિન થાય. એટલે નોર્મલી અમારું સાયન્સ એવું કહે છે કે 500 ml થી લઈને 3 લીટર સુધીનું યુરિન નોર્મલ માત્રા ગણવામાં આવે છે. જ્યારે પણ વ્યક્તિનું યુરિન 300-400 ml થી ઓછું થાય અથવા 3-4 લીટરથી વધારે થતું હોય, નોર્મલ ફ્લુઇડ ઇન્ટેક હોવા છતાં, તો એ વ્યક્તિને કિડનીની તકલીફ હોઈ શકે. બાકી 1.5 લીટરથી 3 લીટરની વચ્ચે યુરિન કોઈ પણ વ્યક્તિને તમે કયા વાતાવરણમાં અને તમારું ફ્લુઇડ ઇન્ટેક કેટલું છે તેના પર આધારિત હોય છે. અચ્છા, થેન્ક યુ સર આટલા સવાલના જવાબ આપવા માટે. તો દર્શક મિત્રો, મારે તમને આટલું જ જણાવવાનું છે કે આજે કેડી સરે આટલા પ્રશ્નોના જે જવાબ આપ્યા છે એ બેઝિક જવાબો છે. હવે આપણે આજે સેશન સ્ટાર્ટ કર્યો છે, નેક્સ્ટ સેશન દરમિયાન આપણે આગળના પ્રશ્નોના જવાબ પણ સર પાસેથી આપણે જાણીશું. નમસ્તે.